रेडियो सिटी फिल्मोमीटर, क्या बोलता है कैसी लगी फिल्म? રમેશ સિપ્પીએ શોલે જેવી મૂવી પછી છેક શાન બનાવી ત્યારે એના માટે એક્સપેક્ટેશન્સ કેવી ભારે ભરખમ હતી નહીં? બસ એ જ એક્સપેક્ટેશન્સ હતી ક્રિસ્ટોફર નોલેનની ધ ડાર્ક નાઇટ રાઇઝિસ માટે. આ ફિલ્મોમીટર ખાલી ને ખાલી એ લોકો માટે છે જે ઇંગ્લિશ ફિલ્મ્સના ફોલોઅર્સ છે અને ઇવન મોર બેટમેન અને ડાર્ક નાઇટ ફ્રેન્ચાઇઝ માટે એટલા ગાંડા છે કે મારામારી પર ઉતરી આવે, જેમ કે હું. ધ ડાર્ક નાઇટ રાઇઝિસ ધી એપિક એન્ડ્સ એક બ્રિલિયન્ટ ફિલ્મ છે. બાપ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે, બાપ થ્રિલ છે, બાપ એક્સાઇટમેન્ટ છે, બાપ એક્શન છે, બધું બાપ. પણ મને ડાર્ક નાઇટ રાઇઝિસ માટે એ જ બીક છે જે લોકો અભિષેક બચ્ચન માટે કહે છે કે અભિષેકના સક્સેસ અને ફેલિયર બંને પાછળ અમિતાભ બચ્ચનનો હાથ છે. એ જ રીતે આઈ હોપ લોકો આ ફિલ્મ માટે ના બોલે કે ડાર્ક નાઇટ રાઇઝિસના સક્સેસ અને ફેલિયર બંને પાછળ ડાર્ક નાઇટનો હાથ છે. મારા માટે ધ ફિલ્મ સ્કોર્સ ઓસમલી. બાકી તો તમારામાંથી જે જોશે એ તો ઓપિનિયન પાસ કરશે જ. હું તો હજી 2-3 વાર પિક્ચર જોવાનો છું ભાઈ. અસીમ તરફથી ધ ડાર્ક નાઇટ રાઇઝિસ ને 4 out of 5 સ્ટાર્સ. અને જે લોકો ના જોવાના હોય આ વીકેન્ડ ડેડિકેટ કરજો રાજેશ ખન્નાને, કાકાને. આનંદ કા તો બાવરચી જોઈ લેજો અને રાજેશ ખન્ના ધ રાજેશ ખન્ના કઈ રીતે બનેલા એ વિટનેસ કરજો. મજા પડશે.